સ્કૂલનો લાસ્ટ ડે, લાસ્ટ એક્ઝામ છે, લાસ્ટ પેપર છે. તો એના ફ્રેન્ડ અને એના મેમ માટે આ બનાવ્યું છે મસ્ત. અંદર ચોકલેટ પણ છે. જો એક આ ટીચર માટે અને આ ફ્રેન્ડ્સ માટે. એનો ફ્રેન્ડ્સ બીજી સ્કૂલ બદલે છે તો એના માટે પૃથાએ બનેલું મસ્ત. જો તો આ લઈને જાય છે આજે. સ્કૂલ જવાની એટલી એક્સાઇટમેન્ટ છે ને એને લાસ્ટ પેપરની, તો જાતે એક્ટિવા સાફ કરે છે. લાગે છે જાતે ચલાવીને જશે નહીં યાર, ફૂલ એક્સાઇટમેન્ટ. મેલ્ટેડ ચોકલેટ નાખી દઈશું. બ્રાઉની બનાવું છું હું આજે. પછી ટાઈમ થઈ ગયો તો આરવને લેવા જવાના સ્કૂલેથી, કેમ કે આજે એનો લાસ્ટ ડે છે. તો આરવ ઉલી જોડે પૃથા પણ ગઈ હતી લેવા માટે. તો અત્યારે આરવને જોઈ રહી છે કે આરવ આવે તો લઈને જઈએ. તો આરવ બહુ ખુશ છે કેમ કે આજે લાસ્ટ ડે છે. એ ખુશ છે ને અમે લોકો પણ બહુ ખુશ છે કે હવે ઝંઝટ મારી પૂરી થઈ કે ચાલ ભણવા બેસ, ભણવા બેસ. તો અત્યારે હવે ઘરે આવે છે. અમારા ઘરની મોર્નિંગ થઈ ગઈ છે ને અમારા ઘરના બે નાના નાના શેતાન ઉઠી ગયા છે. આ ને કા શેતાન ઉઠી ગયું છે એટલે અમારા ઘરમાં હવે શાંતિ નહીં રહે. હા, બોલો શું ખાશો સવારે? હા ગુડ. તું શું ખાઈશ? સમોસા ખાઈશ? સમોસા એ આજે અમે ગયા ને ત્યારે તો ફર્સ્ટ છોડ્યું. હે નામ તો વહેલા આવી લેશે ને આજે તો એનું ટાઈમ આવ્યું. હા, આવતાની સાથે ડ્રેગન ફ્રૂટ ખાય છે. આ તો એકવાર ખાઈને બી બેઠો તો બી આ ખાય. આ બી ખાય છે. ના, એને ચોકોસ ખાધા. અને ફ્રૂટા સમોસું ખાય છે. પરમ દિવસે ઘરે કોણ ઉઠીને આવ્યું છે? અમે પરમ દિવસે અમે દોડ રમ્યા હતા ને તો એનું નાક તો નીકળી ગયું હતું પણ બધા આંખે નીકળી ગઈ. કોણ ઉઠીને બનાવ્યું હતું? એ મેં આદુ બનાવ્યું હતું. નાના દીકો ઉઠીને આવ્યો. એ દીટલા હજુ મૂડ નથી આવ્યો. મૂડ બનાવી રહી છે ડ્રોઈંગ. કોમ્પિટિશન કરવું એને, કોમ્પિટિશન તો કરવું છે પણ કોમ્પિટિશનમાં છે ને બીજું કોઈ પાર્ટિસિપેટ કરવાનું નથી કેમ કે અમારું કોઈનું ડ્રોઈંગ સારું નથી. પૃથાનું ડ્રોઈંગ જ બેસ્ટ છે. આરવ તારે કરવું છે? હા, હું કરી લે. આરવ કરશે પણ આરવનું ડ્રોઈંગ અમને વિશ્વાસ છે કદી નહીં જીત. જીતી ગયો તો તને પ્રાઇઝ લઈ લીધું એને. તો અમે એવું વિચારતા હતા કે ડ્રોઈંગની થીમ શું રહેશે. થીમ રહેશે નેચર રિલેટેડ કંઈ બી બનાવવાનું. નેચર રિલેટેડ આરવ સાંભળી લેજે. હા, નેચર રિલેટેડ કંઈ બી બનાવવાનું જે નેચરને રિપ્રેઝેન્ટ કરતું હોય, એની બ્યુટી રિપ્રેઝેન્ટ કરતું હોય. ઓકે ઓકે. કોમ્પિટિશન સ્ટાર્ટ થઈ ગઈ છે અને હજી આરવની કોઈ રણાગત નથી. અને પૃથાએ સ્ટાર્ટ બી કરી દીધું છે કે શું બનાવશે. એને મનમાં વિચારી પણ લીધું છે. આરવે હજી કશું વિચાર્યું નથી કે શું બનાવશે. બસ સ્વેગમાં જ છે આ તો ભાઈ. હવે શું બનાવશે લેટ્સ સી. આને સ્ટાર્ટ કર્યું છે ને આ બેનું કંઈક અલગ જ રમવાનું ચાલી રહ્યું છે. ગાડી ચલાવી. ગાડી ચલાવે ગાડી પણ ગાડીમાં છે ને ચાર્જિંગ નથી તો પણ એ બે ચલાવે છે. વાહ, આ છે ને આ પડી છે થાય આઉટલાઈન ચાલુ કરી દીધી છે. અને આરવ બતાય બ્લેન્ક નથી. એને કંઈક કર્યું છે પણ બતાવતું નથી. આ જોવા આવી ગયો છે. આરવને હજુ ખાલી ડ્રોઈંગ એ છુપાઈ રહ્યો છે. એને બતાવવું નથી. એક અસલી આર્ટિસ્ટ ને ચલો 2 કલાક. ઓ અસલી આર્ટિસ્ટ નકલી ના આખો દિવસ દિવસ લાગે. અસલી આર્ટિસ્ટ તો ખાલી 5 મિનિટમાં બનાવી દે.
5-6 દિવસમાં બનાવું શર્ટ બહુ મોટો જ નહીં ઓકે નો પેલો વ્હાઈટ શર્ટ પહેરલો અમે બે વિચારી રહ્યા છે કોને કોઈ શાંતિથી મચીડવા નહીં દેતું પહેલા તો એ જ વાત બંધ કરી દીધું બોલો અવાજ ના આવે પણ એનો તો હું બોલું તું બોલું તો એનો અવાજ ના આવે તો હું બોલવાની જ નથી કશું. આપણે બેનો અવાજ ઇમ્પોર્ટન્ટ છે એના કરતા તો અમે બે ડિસાઈડ કર્યા છે કે શું બનાવીશું ખીચડી વઘારેલી બધા મહેમાન આવે છે અમારા ઘરમાં અને ઉર્વી શું ખવડાવે છે કહે છે ખીચડી વઘારેલી ખીચડી ને ભાખરી આવું મહેમાનને ખવડાવે તો આજનો પ્લાન છે બધા મહેમાનને મસ્ત એવી દેશી ખીચડી બનાવીને ખવડાવવાની વઘારેલી ખીચડી બેઠી એવી હા. એ બી કુકરમાં અને સાથે અને ભાખરી દૂધ હા બસ એવું દેશી ખાવાનું આજ બનાવવાનું છે મહેમાનને ખાવું હોય તો ખાય ના ખાવું હોય તો કઈ વાંધો નહીં ના ખાવું તો ચાલો હવે બનાવીએ આપણે દેશી પ્યોર દેશી ઘીવાળી ખીચડી અને ભાખરી હેડો બનાવો હવે ગેમ રમ્યા વગરની ચાલ્યું ડ્રોઈંગ કોમ્પિટિશન ખતમ થયું અને આ છે આરવની ડ્રોઈંગ અને આ છે પૃથાની ડ્રોઈંગ ક્લિયર કટ વિનર દેખાય છે તો મને કમેન્ટમાં કહેજો તમને કોણ વિનર લાગે છે બાકી આરવે આટલો ટાઈમ આ ડ્રોઈંગ પાછળ ફાળવ્યો એ બહુ મોટી વાત છે બધા તો તાર હાથ આરવ જો રિયલ આર્ટિસ્ટ જે 5 કલાકે આટલી આવી ડ્રોઈંગ બની અને આના એક હાથ નહીં થોડોક જ બગડે ફોન બગડે આર્ટિસ્ટ હાથમાં પેલા કલર હા સાઈન જરૂરી હે ભાઈ સાઈન જરૂરી આર્ટિસ્ટની સાઈન જરૂરી સાઈન જરૂરી આર્ટિસ્ટની સાઈન જરૂરી આરવ આદિ કોણ આવ્યું દીદી વીલો હવે ભાઈ ગયા તમે આ ગયા હવે ભાઈ ગયા બધું કીએ કે જાઓ અંદર આવો અંદર આવો છે હા જોર કીજે ગલે આગી ખાતો બેટા આગી ખાતો આગી કરે હું આજી ડોર એક મોઢું દેખાય ને એને ફોટો સિલેક્ટ કરજો ટાટા ટાટા